અલે લાલભાઈ આપણે તો એરંડા ઉકાઈ જાય યાર. એટલે હું કહું યાર બોરવાળા પોણી ચાલતા નહીં બોરવાળા આળસ શકતા નહીં યાર આપણે યાર. આપણે પોતાનો બોર બનાવી દઈએ યાર. લાલભાઈ કરો બોર એટલે યાર આ મજૂરી જો તો કરીએ શું કરીએ આ યાર બાજરી આપીએ છે કીધું એરંડા બેરંડા વાઘા કરીએ તો કહો હોય ને ત્યાં પેલા હું આવતો તો તે આગભાન છે ઢોક નહીં છે ના કેવો ઓવે કે યુવાને અમારે પેલી વખત અમારું વધારે કરી નાખ્યું છે અમે આખા અમે અમારું કરી નાખ્યું એવું હોય ને ઓહો. એવા તાન હું જઉં મારા થોડું કોમ હારું મારે આગભાન જઈને જોડી જઈને કહેવું પડશે કે લાલભાઈ મેરુભાઈ શેઢો છે ના કેવો આગભાનો જલ્દી જવું પડશે મારે હારું પેલા ને હા આગભા મારે જઈને કહેવું પડશે કે તમારે શેઢો છે ના કેવો લાલભાઈ મેરુભાઈ આગભાઈ જઈને વાત તો કરી છે આગભા એ તો બાજુ ઓટો મોટો મારો કે નહીં તમે ચમ તમને ખબર નહીં ના પેલા મેરુભાઈ લાલભાઈ તમારો શેઢો છે ના કેવો વાત કરો. તાને સાચી હેલો વાત છે. બતાવું હેલો તમે જો જે જો લેડો. હેલો લેડો. હેલો લેડો. તમે શું કરો અહીંયા ખેતર મેં મારો તો પગાર નહીં. ખેતરમાં જોઈને તો અમારે લગન પસંદ ચાલતું તો બહુ. જવા નાખો યાર તમે અમારું ખબર. જો આગા જો તમારો શેઢો છે ના કેવો કે નહીં જો ઓલે આડો શેડો શેરી ગાલ્યો લે મારો. અડધો શેર નાખ્યો. આ તો આવવાનું ખાઈ છે હા શેડો આટલો શેરી ગાલ્યો તાર હું એમ જ કહું આ લાલભાઈ ને મેરુભાઈ બેઓને કર્યું આ જમીન જમીન બહુ બહુ શેરી લીધી ઈવોને આપણા મોય. તાને કેટલી બધી જમીન લઈ લીધી જો બોલ્યા ઈવોન લાલભાના મેરુબાના હા એ બાજુ જ હશે ખેતર બાજુ હેડો આપણે એ બાજુ જ જઈએ. અને હું લાલભાઈ એવું લાગે કે પેલા રાજભાઈ પેલા રાજભાઈ જઈને કોઈ ના એવું જ લાગે મને યાર લાખો હમણાં તો ખરો હારો ભમાઈ જ દઈએ. અરે આ લાલભાન મેરુબા બોલો તમે મારા ખેતરનો શેડો શેર્યો મને વાત મળી. તમે પેલા શેર્યો કે અમે શેર્યો પણ અમે તો તમારો એટલો શેડો શેરે તો પણ તમે પેલા શેર્યો તો કે અમે શેર્યો તમે તો અડધા એંડા વાઈ ગાલે બે પાડીઓ. વાઈટ દે કે તમે પેલાનો ન્યાય લાવો એ કે અમારો અમે કમ્પ્લીટ કરીએ લે તમારે હા હારો ન્યાય. હવે પેલા તમે જે કર્યું અમારું કરી લો પેલા બધું સરખું એ તો જમીન વાળાને ખબર ને. તમે જમીન જમીન વાળી હતી એ કઈ. હવે તો કાર્બા ફાયર બધી એ બધી અમે 10 ચોપડો વિપલો એ ઈવન ફાયર છે ને ચોપડો બધું હેડો એમ ફાયર લેડો કાઢો કાઢ. એ ઈકન જ જઈએ. અખબા તમને કહી દો જો શેઠો અમારા મહિને આકડે ને તો તમારે આ ક્ષેત્રમાં પે હવા નહીં દેવા તમને કહું આ હાલ અખબા શેડો મામા ને કહ્યું ને તો ભમા વગર મૂકું નહીં તમને કહી દઉં. મારો ને આકડે ને તો તમને કહેવાય નહીં સીધા ઉપર હા જોઈ લઈએ હો કે ભાઈ ચોપડા ખોલાઈએ આપણા બોલાવાના જ છો આપણે આજે. ઓ ઓ આવાજ પડશે ચોપડા ઝઘડો આ તમારો. તું નહીં લેવાના જ છે. ભમા વગર મૂકું ના હજી ખબર નહીં અખબા તમારે. તમે હેરો ગરબાબાન ખાલી આજ તો ન્યાય કરવાનો જ છે લાલભાઈ. હા આ તો ન્યાય કરી જ દેવાનો. જોઈ લઈએ કુનામાં છે ઢોંગ કુનામાં નહીં જોઈ લઈએ તાન અમે આજે તાન તમને જોઈ લેશું. આ તો જોઈ જ લેવાનું હોય. હા એ બતાવી દઈએ તમારે એક જ જઈને કોન્ટી રાખો. આજે ગમે તે થાય જો મારામાં શેઠો આવ્યો ને તો કાયદેસર તમારો રસ્તો બંધ કરી દઈએ હજી ભૂલો તમે લાલભાન હજી તમે ઓળખતા નહીં લાલભાન આ તમને કહું તમે લાલભાન ભૂલો હજી જાણો. આ લાલભાઈ વાત સાચી છે પહેવાય મારામાં સાચી છે. આજ તો ચોપડા ચેક કરાવવાના આજ તો ચોપડામાં ન્યાય થઈ જાય કે કુના હોય શેઠો ને કુના હોય શેઠો નહીં આકા ભાઈ સરપંચ આલે ખબર. હા સીધા દખલ લડે થઈ છે. હું તમે રોજ રોજના ડખા કાઢ્યા વાઈકો કે વાઈકો યાર પેલા શેઠો મારો હતો ઈવાની અંદર ઈવાના મોય ગાલ દીધો પછી અમે શેરવા કે અમે ના ગાલ દીએ મામોય તમે આખો હું ચોપો જોઈને કહું નકશો જોઈને કહું હા મને બતાવો અમારા શેઠો ગરીબ ના ચાલે ચોપડો યાર બતાવો તમે ખોલો હાલ નાલ. ભાઈ જો આર્યો નકશો ક્ષેત્રનો બતાવ કે અખબાન મોય આ સીધો આવે જોવું હોય તો જોઈ લ્યો અમે લો લાલભાઈ. જોવું હોય તો જોઈ લ્યો અમારો સરપંચ છે, મુખ્ય આ શેઠો ચેક કરી આપણે ચાલે લેરો શેઠો ચેક કરો. લેરો છે ને લેરો. લેલો ચાલે કોઈ લેરો. અંકા ભા ત્યાં રાજભાઈ જઈને તેમાં સીધો પગ મૂક્યો ને તો ના બધા ઝઘડા પે આવ્યો. ઝઘડા પે આઈ એ રાજ્ય તો લાકડો લડમડો હો ભાઈ ધ્યાન રાખજો. નકર રાજભાઈ ભમાવા વગર મૂકવું નહીં પાવું. એ હું નહીં લડાયા આ કારભા લડાવાનું કારણ તમે જ છો આ રાજભાઈ જાતિઓને મારા ખેતરમાં પગ મૂક્યો ને તો ના ઝઘડા પે આવી. એટલે મારે કેવું તો પડક ના કેવું પડે સાચી તમારી પર તમે કોને લડતા કાઢા? હું લગનમાં હતો હમણાં અઠવાડિયું. પણ આ ન્યાય તમારા પહેલા ઈઓને અમારામાં શેઠો શેરી કાઢે પછી અમે શેરીએ કાઢીએ. રાજભાઈ ભમાવા વગર મૂકવું નહીં. આમાં તો આવ્યું તો
આગભા આ રાજભા ને આ લાકડો હમણાં બધો આ રાજભા લાકડો હમણાં નહીં એવું નહીં યાર હું ચાલે હમનો હું આ જાનકી રાજભાઈ આવા ખેતરમાં પગ મૂક્યો ને તારના ઝઘડા પે આવ્યો. મેરુબા એક જ વાત બકી રહ્યો કાકા મને જ પાડી ગયા ને રૂવા આ ભાઈ બે હવે રેસી લઈ લો. આ મેરુબા રહ્યા ને એ મારું કામ તે કર્યું. ના ના એવું નહીં. જાનકીલાલ રાજભાઈ મારા ખેતરમાં પગ દીધો ને તારના ઝઘડા પે આવ્યો. આજે ન્યાય થઈ જાય તમારો આજ માપની વાળાને બોલાવો ને માપની વાળાને કહો કે માપ હા, કરી માપ દો. કરી દો. બોલાવાની વાત કરી આ જે રે ને કાગળ કાગળ મુની મોનતો રાજભાઈ ભમા માટે હા હા જોઈ લી આજ તો માપની વાળા બોલાવો ને માપની કરો સીધો કુના મોય જોઈ લે ખબર પડી જાય હમણાં હાલત તમે જોઈ લે કરી દઉં તમારો ન્યાય કરી દો મારો ખબર પડે મને હા બોલો હા બોલો આ જો ઇન્ડન લાઈન આ ઇન્ડન લાઈન છેલ્લે લાયા તમે જોજો છે તો શેઠો મારો શેઠો ના લાલબા પહેલા જ અમાર શેઠો એક જ હતો પણ એઓને વાય ને આટલો વાયું તે પછી અમે અમારો શેઠો પાછો હોભળો મારી વાત. હોભળો. તમે આમાં બતાવ્યું બરોબર કાગળમાં જોઈ લો કાગળમાં ખોટું બતાવતું હોય માપલી માં બોલાવો માપની કરો શેતરની ખબર અભ્યાસ પડી જાય ખબર હમણાં પડી આગબાની જમીન આટલો બધી લાગે તમે આ હદમોય તમે બહાર નીકળ્યા એટલે કાગરે હું નહીં માનતું હા. માપની બોલાવો તમે માપની માં બોલાવો એક. માપની વાળાને બોલાવો માપો સર્વે વાળાને હું બોલાવું હા, બોલાવો. હું કીધું સર્વે કરે અને જમીન જેનામાં આવે એ પછી તમારે કૂટી લેવાનું જે હા, જમીન હા. હોય એને લઈ લેવાનું બોલાવો. બરાબર બોલાવો હા આ કહી દઉં હા બોલાવો. હા બોલાવો અમાર ટુંકુ ની ઓલ બાબુ એમ થોડું ચાલે એ તો અમાર ગયરો મૂકીને જતા પહેલા વાળો હવે બધું કરશે હું ફોન કરું અમાર ગયરો મૂકીને જાય તો અમે જ લઈએ કે તમે થોડા લઈ જાઓ કઈ થોડું ચાલતું છે તમે ચાલો ના 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 ભગવાન અગવાન હોય તો શાંતિ પગે રાજુભાઈ આપણે પગે તો પડશે શાંતિ રાખો શાંતિ રાખો હેલો ભાઈ જયેશભાઈ તમારું પેલું શું કહેવાય માપની માપનીનું તમારું મશીન લઈને આવજો ને હા આવો ભાઈ ખેતરમાં આપણે 10 નંબરના આવો આવો પેલા અગભાના રાજભા ને મેરુભા ને લાલભા ને બધાના એ બધા વચ્ચે ઝઘડો ચાલે હતો તમે આવો ને સીધાનું જમીન વચ્ચે શેઠો કરાવી દઈએ તે લડે નહીં અમારો શેઠો છે ને યોને લઈ લીધો છે એમ થોડો ચાલતો છે કોઈ વળી પેલા રવાવ થોડો મેરાવો કોઈ યાર એમની અમે કોઈ જેવા તેવા થોડા છીએ તો જવા દઈએ કોઈ અમે આ રાજભાઈ ભમા માટે જ લાયા છીએ. ખબર પડી જાય આ જમીનમાં બસ એ લડશો નહીં આગભા બસ બસ ના આવી જાય કેમ આવી જાય મારે કાપવાનો ફોન આવ્યો તો ઈવન થોડું કોમ હતું એટલે એ સાઈડ આવ્યો હતો બરોબર આ પછી કરું ફોન આવો જયેશભાઈ બોલો કાપા હું જીત્યો હતો કોઈ નહીં આ બે સીધા માટે લડતા હતા તે મેં કીધું કે હારે આગભાન મોય સીધો આવે હ જોઈ લ્યો ચોપડો રહ્યો આ રહ્યો અને આ કરી નહીં બરોબર આગભા કોણ છે આગભાઈ રે એવું છે એમ? હા ના બીજું કોઈ મેરુભાઈ મેરુભાઈનું problem ખેતર નજીક નજીક હા. અને આ શેઠા માટે 2 વર્ષોની લડાઈ છે બરોબર અમુક વખત હારે લઈ આમ આગું લઈ લે ને અમુક વખત હારે આગું લઈ લઈ એવું હા એ તમે ને સર્વે કરી લો જે વચ્ચે આવતો એ ડિસિઝન તમે હા તે લઈ લો બરોબર માપ લઈ લઉં હું બરોબર માપ લઈ લો. જો તમારે જો આવતો તો કરી દઈએ આપણે બરોબર હા તો માપ લઈ લો સાહેબ તમે વાંધો હા લે પકડો હું માપ લેવા દઉં સાહેબ લ્યો બસ લો પકડો લે પકડો કાપા લા એ 2 પાળી જેટલી લીધી છે હા નો વચ્ચેનું નિરાકરણ લાવો આપણે. દીધો ને? હા એટલો દીધો હા બોલો બરોબર બરોબર એનું વચ્ચેનું નિરાકરણ આપણે પકડજો એટલે પકડો લા પકડો એટલે એ લ્યો હવે આટલા આવી લ્યો બોલો બરોબર હવે જો કાપા આમાં કેવું છે બોલો બોલો બરોબર સીધો બેઓનો માપમાં લેવો હોય હા બેઓના ખેતરના વચ્ચે બરોબર તો આટલા આવશે બરોબર આટલા. તમે એ ભાઈને પૂછી લો બે ભાઈઓ બરોબર શું કરવું છે શું નહીં કરવું હા. બરોબર એના પછી ફેસલો લ્યો તમે બરોબર જોઈ લેજો હા હવે પૂછી જોવા તમારે શું કરવું છે
એ તો અમે પૂછી લઈએ જયેશભાઈ તમારે કોઈ કોમ હોય બીજું તો તમે જો હું તો ઓકે ફોન કરજો બરોબર આવી જાય હું વાંધો નહીં. તમારે બીજું કોમ છે હા હા હાલ જ ફોન આવ્યો તો એ જઉં છું બરોબર જો વાઘબા મેરુબા લાલબા આનું નિરાકરણ એક જ છે આમ તમારે લડવું ના હોય તો ઓના વચ્ચેનું ડિસિઝન લીધો છે રે વાળા ભાઈએ કે આ વચ્ચે તમારે તો અહીં કહો હોય તો એ આગુ બાજુ થાય ને વચ્ચે રાખીએ છીએ આપણે ના ના અમે તો કોર્ટમાં બધું લડી લઈએ અમે તો કોર્ટ અમે તો મોટા કોર્ટમાં જઈશું અમે તો અમે કોર્ટમાં જઈશું. અમે દિલ્હી જઈએ દિલ્હી અમે દિલ્હીની કોર્ટમાં જાય દિલ્હી ભમાઈ આવ્યું. આ બંકાને 4-5 કેસ લાગુ પડે ઓવા ઓહો. બોલો